રેડી? ઓકે. આ ચેપ્ટરમાંથી સાહેબ શું પૂછાઈ શકે? તો કે આ ચેપ્ટરમાંથી 1 માર્ક અથવા 2 માર્ક આટલું પૂછાઈ શકે. આ ચેપ્ટરમાંથી શું પૂછાઈ શકે? 1 માર્ક અથવા તો 2 માર્કનું પૂછાઈ શકે. બહુ વધારે નહીં. ઓકે, ચાલો જોઈએ. તો સૌપ્રથમ ચેપ્ટર નંબર 3. આવનારો ક્લાસ એ વહેલા આવી ગયો. ચેપ્ટર નંબર 3, અનામતો અને જોગવાઈ. અનામતો અને જોગવાઈ. તો કે જેમ માનવીનું જીવન અનેક પ્રકારની અનિશ્ચિતતાથી ભરેલું છે, તેમ ધંધામાં પણ અનેક પ્રકારની અનિશ્ચિતતા જોવા મળે છે. માનવીનું જીવન અનિશ્ચિતતાથી ભરેલું છે. ક્યારે શું થઈ જાય કાંઈ નક્કી નહીં. ક્યારે ટનલ ખોદતા ખોદતા ટનલમાં એક બાજુનું ભેખડ પડી પડે કાંઈ નક્કી ના હોય. અનિશ્ચિતતાથી ભરેલું છે. એવી જ રીતના ધંધામાં પણ શું હોય છે? અનિશ્ચિતતા હોય છે. ધંધો પણ અનિશ્ચિત હોય. ધંધામાં અનેક પ્રકારના નિશ્ચિત અને અનિશ્ચિત જોખમો હોય. નિશ્ચિત અને અનિશ્ચિત જોખમો હોય. એવા જોખમો, એવા જોગવાઈઓ, એવી અનામતો કે જે આપણને પહેલેથી ખબર જ હોય કે આવું થવાનું છે એટલે થવાનું જ છે. અને અનિશ્ચિત, અચાનક જ કઈ થઈ જાય ને અનિશ્ચિત. તો ધંધામાં પણ અનેક પ્રકારના હોય. પરંતુ આવા જોખમો માટે જો અગાઉથી આયોજન કરેલું હોય તો ધંધો કટોકટીના સમયે આર્થિક સંકટમાંથી સરળતાથી પાર પાડી શકાય છે. જો પહેલેથી પ્લાનિંગ હોય, પ્રી પ્લાનિંગ હોય, તો ધંધો કરવો કેવો બને છે? એકદમ સરળ બને છે. માની લ્યો કે કોઈ પિતાજી, કોઈ વ્યક્તિ છે એ બાળક બને છે. કોઈ વ્યક્તિ બાળક બને છે. એ વ્યક્તિ જે બાળક બને છે એમાં એના જે પપ્પા છે એ સ્ટાર્ટિંગથી જેવો જ બાળકનો જન્મ થયો કે કોઈ LIC છે અથવા કોઈ મ્યુચ્યુઅલ SIP છે, એમાં બાળકના નામના પૈસા ભરવાનું ચાલુ કરી દે, તો એનો બાળક જ્યાં સુધી 20 વર્ષનો થાય ત્યાં સુધી પ્રી પ્લાનિંગ બાળક માટે અમુક રકમ દર મહિને અથવા દર વર્ષે બચાવતો થઈ જાય. તો એનો બાળકનું જ્યારે લગ્ન કરવાના થાય, મેરેજ કરવાના થાય, શાદી કરને કી હોતી હૈ, ब्याह करने का होता है, तो એ સમયે એ રકમ એને ખૂબ કામમાં આવે. પ્રી પ્લાનિંગ. શું કીધું? અગાઉથી જો આયોજન કરેલું હોય. એવી જ રીતના ધંધામાં પણ હોય. ધંધામાં પણ અગાઉથી પ્લાનિંગ કરેલું હોય ને કે કદાચ ને આવો કઈ સંકટ આવી જાય તો આ પૈસા ત્યાં કામમાં આવશે. કદાચ જો આમ થઈ જાય તો આ પૈસા ત્યાં કામમાં આવશે. એવું જે કટોકટીના સમયે આર્થિક સંકટમાંથી સરળતાથી પાર પાડી શકાય. ધંધામાં દર વર્ષે જે નફો થતો હોય એ પૂરેપૂરો ઉપાડી લેવામાં કે ધંધામાં તેનું પુનઃરોકાણ કરવાને બદલે ઘણા શું કરે ખબર છે? જે કમાય ને ઈ ના ઈ પાછા ધંધામાં નાખે. જેટલું કમાય ને ઈ ના ઈ ધંધામાં નાખે. અહીંયા સુરતમાં એવી પરિસ્થિતિ છે કે એમ્બ્રોઇડરીના મશીન ઘણા બધા પાસે છે. એક એમ્બ્રોઇડરીનું મશીન હોય, એમ્બ્રોઇડરીના મશીનમાં આખા વર્ષ દરમિયાન કમાણી થાય તો એમ થાય બીજું એમ્બ્રોઇડરી મશીન લઈ લઈએ. બીજું એમ્બ્રોઇડરી મશીન લઈ લીધું, આખા વર્ષ જે કમાણી થઈ એ નફામાંથી અમુક રકમ પોતાના માટે બચાવી નથી રાખતા. શું કરે? એની જે કમાણી થઈ છે ને એ પાછા એના ધંધામાં પાછા બીજા મેં મશીન લઈ લે. રેડી? એમ પોતાનો ધંધાનો વિસ્તાર કરતા જાય છે. પરંતુ એ ધંધાનો વિસ્તાર કરવો યોગ્ય છે, પણ એની સાથે સાથે અમુક બચત કરવી પણ યોગ્ય છે અને છે. રેડી? ધંધામાં દર વર્ષે નફો થતો હોય ને પૂરેપૂરો ઉપાડી લેવામાં કે ધંધાનું તેનું પુનઃ રોકાણ કરવાને બદલે નફાનો અમુક ભાગ 1 મિનિટ.
ઓકે, આ નફાનો અમુક ભાગ ભાવિ આર્થિક જોખમો માટે અલગથી રાખી મૂકવામાં આવે તો આવનારા સંભવિત જોખમ કે અનિષ્ટતાઓને પહોંચી વળવા ઉપયોગી બને છે. રેડી? શું કરે? ઘણા સ્માર્ટ લોકો શું કરતા હોય ખબર છે? માની લ્યો કે 1 લાખનો નફો થયો હોય ને, 1 લાખનો નફો, તો એમાંથી 10% રકમ, 10% રકમ, 1 લાખના 10% કેટલા થાય? તો કે 10,000 રૂપિયા. ઉદાહરણ આપું છું. અથવા 1 લાખ કોઈને મહિનાનો પગાર હોય, રેડી? 1 લાખ મહિનાનો પગાર હોય તો એની 10% રકમ એટલે 10,000 રૂપિયા એ બીજી કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરતો હોય. દર મહિને 10,000 રૂપિયા કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરતો હોય. રેડી? એને સ્માર્ટ વ્યક્તિ કહેવાય. નહીં ને ભવિષ્યમાં કાંઈ પણ અનિશ્ચિતતા સર્જાય તો અચાનક જ એક હારે ઝાઝા રૂપિયા લાવવા બહુ મુશ્કેલ બને. એની કરતા જો બચત કરેલી હોય ને તો એ બચત એને શું થઈ જાય? કામમાં આવી જાય છે. એટલા માટે અહીંયા લખેલું છે કે આ નફાનો અમુક ભાગ ભાવિ આર્થિક જોખમ માટે અલગ રાખવામાં આવે તો આવનારા સંભવિત જોખમો કે અનિશ્ચિતતાઓને પહોંચી વળવામાં ઉપયોગી બને છે. ધંધાકીય પેઢીની અસ્તિત્વને ટકાવી રાખવા માટે પેઢીમાં નાણાકીય સ્થિતિ મજબૂત હોવી જરૂરી છે. જેટલા પેઢીના પોતાના પૈસે ધંધો કરશે એટલી જ પેઢી વધારે નફો કમાવશે, એટલી જ પેઢી સદ્ધર રહેશે. રેડી? માટે અલગ રાખવામાં આવતી રકમને અનામત ખાતે લઈ જવામાં આવે છે. તે માટે ઓકે, ચાલો. ત્યાર પછી તો કે જોગવાઈનો અર્થ આપણું શું હતું? અચ્છા, મેં કાઢી નાખ્યું કા? ચેપ્ટર નંબર 2, જોગવાઈઓ અને અનામત. તો હવે આપણું ચેપ્ટર શરૂ થાય છે જોગવાઈઓ. સાહેબ, જોગવાઈઓ એટલે શું? તો કે ચેપ્ટર નંબર 3, જોગવાઈઓ અને અનામત. જોગવાઈઓ અને અનામત. ઓકે, ઘસારાના હિસાબો શું છે? ઘસારાના હિસાબોમાં ઓકે, ચાલો. જોગવાઈનો અર્થ, લક્ષણ અને મહત્વ. ઓકે, હા, મને ખબર છે બાપા. લ્યો, પહેલું જોગવાઈનો અર્થ તો કે જેની રકમ અગાઉથી નક્કી ન થઈ શકતી હોય તેવી નિશ્ચિત જવાબદારી અદા કરવા માટે પૂર્વ તૈયારીના આશયથી નફામાંથી અલગ ફાળવેલ રકમ એટલે જોગવાઈ. જેની રકમ અગાઉથી નક્કી થઈ શકતી ન હોય. હા, આખું ચેપ્ટર થિયરી છે. સ્ટાર્ટિંગમાંથી જોડાયા હોત ને તો તમને ખબર હોત. ઓકે, જો હજી પેજ નંબર પૂછે છે, બોલો લ્યો. સ્ટાર્ટિંગથી જોડાવ ભાઈ, સ્ટાર્ટિંગથી જોડાવ. પેજ નંબર આની પહેલા લખ્યા હતા મેં, હેતભાઈ જ મને કીધા હતા. ચાલો, શું હતું? તો કે યસ, જોગવાઈ કોને કહેવાય? જોગવાઈ તો જો હું તમને ટૂંકમાં સમજાવું ને, ટૂંકમાં જોગવાઈ કોને કહેવાય? તો કે સાહેબ, ટૂંકમાં તમને સમજાવું ને, ટૂંકમાં તો કે ખર્ચ નિશ્ચિત હોય. ભાઈ, ખર્ચો છે નિશ્ચિત છે ને છે જ, પણ એની રકમ છે એ રકમ અનિશ્ચિત હોય. ખર્ચ નિશ્ચિત હોય, એની રકમ અનિશ્ચિત હોય. પેલા ભાઈ સ્ટાર્ટિંગ થી જોડાવ, મેં તમને પહેલા કીધું હતું. હવે મને પૂછે ચેપ્ટર નંબર 3 કેટલા માર્કનું પૂછાય? જો કયો ભાઈ, જવાબ આપો હાલો એને. કેટલા માર્કનું પૂછાય? વધુમાં વધુ પૂછાય ને, વધુમાં વધુ તો 3 માર્કની થિયરી, પતી ગયું. વધુમાં વધુ જો કે મોસ્ટ ઓફ શાળાઓ પૂછતી નથી, પણ બહુ વધુમાં વધુ હોય ને, બહુ વધુમાં વધુ તો 3 ગુણનું, બસ પતી ગયું. તો એમસીક્યુ નહીં આવે.
રેડી? ચાલો, જોગવાઈ એટલે શું? તો કે જેનો ખર્ચ નિશ્ચિત હોય, રકમ અનિશ્ચિત હોય, એને આપણે જોગવાઈ કહીશું. શું કીધું છે? જેની રકમ અગાઉથી નક્કી ન થઈ શકે તેવી નિશ્ચિત જવાબદારી અદા કરવા માટેની પૂર્વ તૈયારી. નફામાંથી અલગ ફાળવેલ રકમ એટલે જોગવાઈ. ફોર એક્ઝામ્પલ, ઘસારાની જોગવાઈ. ભાઈ, ઘસારો લાગવાનો છે એ નિશ્ચિત છે. ઘસારો લાગવાનો છે એ નિશ્ચિત છે, પણ કેટલા ટકા લાગવાનો છે એ અનિશ્ચિત છે. એવી જ રીતના ઘસારા ફંડ, પ્રોવિડન્ટ ફંડ અને પેન્શન ફંડ. રેડી? આમાં તમે કરવેરાની જોગવાઈ પણ ઉમેરી શકો. કરવેરાની જોગવાઈ. ભાઈ, કરવેરા ચૂકવવાના એ નિશ્ચિત જ છે. દર વર્ષે નફો થવાનો છે, દર વર્ષે કરવેરા ચૂકવવાના. નિશ્ચિત, નિશ્ચિત, નિશ્ચિત. પણ કેટલા રૂપિયા એ ખબર નથી, એટલે એને શું કહેવાય? જોગવાઈ. જોગવાઈ એ જવાબદારી કરતા અલગ છે. જોગવાઈ એ જવાબદારી જેવું જ છે, પણ એના કરતા થોડું અલગ છે. જવાબદારીની રકમ ચૂકવવાની નક્કી છે અને ચોક્કસ જ છે. જોગવાઈ ધંધાના નફા નુકસાન ખાતેથી ઊભું કરવામાં આવે છે. જવાબદારી એટલે શું? તો કે તારે ભાઈ 30,000 આપવાના એટલે આપવાના જ. અને જોગવાઈનું કેવું છે? આ ઘસારાની જોગવાઈ, ઘસારા ફંડ, પ્રોવિડન્ટ ફંડ, એ કેવું છે? નફા નુકસાન ઉપર આધાર રાખે છે. એટલા માટે કીધું નફા નુકસાન ખાતેથી ઊભી કરવામાં આવે. હાલો ભાઈ, નફો થયો જ નથી તમારી કંપનીને, તો જોગવાઈ ઊભી થાય નહીં. એટલે જોગવાઈ એટલે નફામાંથી અલગ કાઢેલ રકમ. પણ કેવી? તો કે ખર્ચ નિશ્ચિત, રકમ અનિશ્ચિત. નફામાંથી અલગ કાઢેલ રકમ. નફો જ નથી થયો તો અલગ કાઢવાનો કોઈ સવાલ જ નથી. અને જવાબદારીનું કેવું છે? ચૂકવવા પડે એટલે ચૂકવવા જ પડે. કર્મચારીને પગાર ચૂકવવો પડે એટલે ચૂકવવો જ પડે. તમારે નફો થાય તોય ભલે, તમારે ખોટ થાય તોય ભલે, ચૂકવવાનો ચૂકવવાનો જ. એને જવાબદારી કહેવાય. ઓકે, ચાલો. જોગવાઈના ઉપયોગનો હેતુ સ્પષ્ટ હોવાથી જોગવાઈ જે તે નામથી ઓળખાય છે. એનો હેતુ સ્પષ્ટ છે કે નફામાંથી 1% ઘસારાની જોગવાઈ કરો, નફામાંથી 0.5% ઘસારા ફંડમાં નાખો, નફામાંથી 1% પ્રોવિડન્ટ ફંડમાં નાખો, નફામાંથી 1% પેન્શન ફંડમાં નાખો, નફામાંથી 1% કરવેરાની જોગવાઈમાં નાખો. 1%, 0.5%, 1%, 1%. ઉદાહરણ છે હો, હકીકત નથી, ઉદાહરણ આપું છું. દાખલા તરીકે ઘસારાની જોગવાઈ, કરવેરાની જોગવાઈ, ઘાલખાદ અનામત વગેરે. જોગવાઈ અંગે નફા નુકસાન ખાતા ઉધાર કરી ઘસારાની જોગવાઈ, કરવેરાની જોગવાઈ અને ઘાલખાદ અનામત ખાતે જમા થાય છે. નફા નુકસાન ખાતું ઉધાર, ઘસારાની જોગવાઈ, કરવેરાની જોગવાઈ, ઘાલખાદ અનામત જમા. ઓકે, ખોટ જાય તો જોગવાઈ ઊભી થાય જ નહીં. કારણ કે જોગવાઈ શેમાંથી ઊભી થાય? તો કે ધંધાનો જે નફો છે ને એ નફામાંથી રકમ કાઢી રાખવામાં આવે. જો અહીંયા ચોખ્ખું લખ્યું છે, નફામાંથી અલગ ફાળવેલ રકમ. હવે તમારો ધંધો છે એને નફો જ નથી થયો છે, નફો 0 છે, તો 0 માંથી અલગ ફાળવેલ રકમ. ચાલો, એના પછી તો કે જોગવાઈના લખણ છે. દરેક વ્યક્તિના લખણ હોય, દરેક વ્યક્તિના લખણ હોય કે આવો છે, આ તેવો છે. આપણે શાળાએ જઈએ છીએ તો શાળાએ આપણે શિક્ષકોના પણ લક્ષણ જોઈએ છીએ. આ શિક્ષક આવે ને એટલે આવીને તરત મોઢું ચડાવીને લખવા જ મળે. જાણે કે મેડમે ચા જ ન પાઈ હોય. આ સર આવે ને એટલે નકરા સીધા છે ને હાથમાં મોબાઈલ લઈને અને કંઈક જોતા જ હોય. આ સર આવે ને એટલે સીધું છે ને પૂછવાનું ચાલુ કરે, બીજું કાંઈ નહીં. આ સર આવે ને તો એક મસ્ત રીતે આવે, એ શાંતિથી બાળકોને બેહારે, બહુ મસ્ત મજાની આમ ઇન્સ્પિરેશન કંઈક વાર્તા કે, અને એને મસ્ત મજાના સ્માઇલ સાથે આવે. આ બધા લક્ષણો હોય. તમારી બાજુવાળો આવે તો તમારા બાજુવાળાના લક્ષણ હોય કે આવીને છે ને સીધો નકરું ઊંધું માથું કોઈ લેખ જ કરે, ખબર નહીં સરે કેટલું લેશન આપ્યું હોય, ઘરે હું કરતો હોય ને એ જ કાંઈ ખબર નહીં. કોઈ આવી નકરું છે ને રમતમાં જ જીવ હોય, નકરો રમ જ કરતો હોય. માણસોના લક્ષણ હોય. એવી રીતના અહીંયા જોગવાઈના પણ લક્ષણ છે. જોગવાઈનું પહેલું લક્ષણ કયું? તો કે જોગવાઈ
નફા નુકસાન ખાતેથી ફાળવી શકાય છે. હમણાં કીધું હતું નફા નુકસાન ખાતેથી ઊભું કરી શકાય, એટલે કે એમાંથી ફાળવી શકાય. બીજું, જોગવાઈ એ નફા કે આવકમાંથી ચોક્કસ હેતુ માટે ફળવાય છે. હેતુ ચોક્કસ જ હોય. ઘસારાની જોગવાઈ, પેન્શન ફંડ, ઘસારા ફંડ, કરવેરાની જોગવાઈ, બધું ફિક્સ જ હોય. હા, ઘણા વ્યક્તિ આવી નકરું બક 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 ચાલુ જ કરી દે, ચાલુ જ કરી દે. આપણને કંટાળો આવે ને એ પાછો આપણો બેસ્ટ ફ્રેન્ડ હોય, આપણી બાજુમાં બેઠો હોય, એવું છે. રેડી? ઓકે, ચાલો ત્રીજું, જોગવાઈ એ સંભવિત ખર્ચ છે. ભવિષ્યમાં થવાનો જ છે ખર્ચ. કરવેરાની જોગવાઈ છે, ઘસારાની જોગવાઈ છે. નુકસાન કે જવાબદારી અદા કરવા માટે નફામાંથી અલગ ફાળવેલી રકમ છે. ત્યાર પછી જોગવાઈનું મહત્વ શું છે ભાઈ? જોગવાઈનું મહત્વ શું છે? તો કે જોગવાઈ જે તે વર્ષ દરમિયાન સંભવિત ખર્ચ, નુકસાન અને જવાબદારી માટે ઊભી કરવામાં આવે છે. જે તે વર્ષ દરમિયાન. ઓકે, જે તે વર્ષ દરમિયાન. ત્યાર પછી ભવિષ્યની નિશ્ચિત જવાબદારીઓને અમુક વર્ષો દરમિયાન જોગવાઈ કરી અને સરખા ભાગે વહેંચી શકાય છે. હોય મિત્તલબેન, હોય ઘણા એવા હોય, પરંતુ મજા આવે. જો મિલકતનું મૂલ્ય ઘટે તો ભવિષ્યમાં ધંધાની મૂડી ધોવાઈ જવાનું જોખમ ઊભું થાય છે. પરંતુ જે જોગવાઈ દ્વારા રોકી શકાય છે. મિલકત ઘટે એટલે ભવિષ્યમાં ધંધાની મૂડી શું થાય? ધોવાઈ જાય, એટલે મિલકતો ઘટે. રેડી? મિલકત ઘટે એટલે ભવિષ્ય માટે આ જોગવાઈનું જો આયોજન કરેલું હોય તો એમાંથી લઈ શકાય. બીજો પાર્ટ આવી ગયો છે અનામત નો અર્થ, લક્ષણ અને મહત્વ. આપણે જોગવાઈ જોઈ ગયા. જોગવાઈનું કેવું હતું સાહેબ? તો કે ખર્ચ નિશ્ચિત હતો, અને ખર્ચ નિશ્ચિત હતો અને એની રકમ અનિશ્ચિત હતી. ખર્ચ નિશ્ચિત હતો ભાઈ, પણ એની રકમ કેવી હતી? અનિશ્ચિત હતી. ઓકે, અમે એમ લખ્યું છે કે સર મારી ફ્રેન્ડ તો એટલું બોલે સર, વધે તો બંધ જ ન થાય. તો તારી ફ્રેન્ડ અહીંયા વિદ્યાકુળમાં જોઈન્ટ થઈ છે? મિત્ર કોને કહેવાય? મિત્ર કોને કહેવાય? કે હું જ્યાંથી ભણું છું, મને સારું લાગે છે એ હું તને કહું અને તુંય ત્યાંથી ભણ, એને મિત્ર કહેવાય. અચ્છા, ઓકે. હા, બાકી સ્કૂલમાં તો આવીને બધા હા સુખ દુઃખ ભાંગે તેને મિત્ર. તું સુખીથી વિદ્યાકુળમાં ભણશો, સુખ પણ વેચો, કોકને સુખ પણ વેચો. 11-12 નો કોમ્બો ઓફર છે, ખબર છે? મારો ફ્રેન્ડ પણ 12માં થવાનો છે. ઓકે, તો અત્યારથી જ જોઈન્ટ થઈ જવાય. 11-12 નું બે ભેગું છે જ તે. 99-244-45 ઉપર કોલ કરાવો. કેમ કે આ સર કંઈક વાત કરતા હતા, 11-12 નું કંઈક ભેગું છે ને કંઈક સારું એવું પડી રહે છે. મલ્ટી યર બેચ. જો મલ્ટી યર બેચનું કંઈક છે તો એ ફાયદો કરશે તમને. 11-12 ની મલ્ટી યર બેચ છે ને એ તમને ફાયદો કરશે. કારણ કે 12માની ફી આવતા વર્ષે કેટલી હોય ખબર નથી, પણ મલ્ટી યર અત્યારથી જ ચાલુ કરી દે. હો, તમારા જેટલા પણ મિત્ર છે એ બધાને કહી દેવું કે 12માની ફીમાં 11-12 ભેગું થઈ જાય, એટલી ફી છે કે મલ્ટી યરની. બહુ ખબર નથી, પણ આ તો વાત કરું છું. હા, જો સુમિત્રાબેને એમાં જ જોઈન કરેલું છે. કે સુમિત્રાબેન કેટલી ફી હતી? બસ સુમિત્રાબેને જ કીધું કે ઓકે.
ઓલી 6,000 રૂપિયા તો ખાલી 12માની ફી હોય. ઓકે, ચાલો હાલો આગળ વધીએ, કાંઈ વાંધો નહીં. અનામતનો અર્થ, લક્ષણ અને મહત્વ. અનામતનો અર્થ, લક્ષણ અને મહત્વ. રેડી? ચાલો સૌપ્રથમ તો કે અનામતનો અર્થ, ભવિષ્યમાં નિશ્ચિત કે અનિશ્ચિત ખર્ચ, નુકસાન કે જવાબદારીને સામાન્યતઃ પહોંચી વળવા માટે નફામાંથી અલગ ફાળવેલ રકમ એટલે અનામત. આ પણ નફામાંથી અલગ ફાળવવામાં આવે. આ પણ નફામાંથી શું કરે? અલગ ફાળવવામાં આવે. રેડી? બસ હવે આ બધું ધ્યાન રાખશું. અનામતનો અર્થ તો કે ભવિષ્યમાં નિશ્ચિત કે અનિશ્ચિત એવા ખર્ચા છે, એવું નુકસાન છે, એવી જવાબદારી છે કે જે સામાન્યતઃ પહોંચી વળવા માટે નફામાંથી અલગ ફાળવેલ રકમ, એનો મતલબ થાય અનામત. એનો મતલબ એવો થયો સાહેબ કે અનામત એટલે શું? કાઠિયાવાડી ભાષામાં સમજીએ. કાઠિયાવાડી ભાષામાં જોગવાઈ એટલે શું? તો કે ખર્ચ નિશ્ચિત, રકમ અનિશ્ચિત. અહીંયા તમે ખર્ચ જોવો તો ખર્ચ અનિશ્ચિત અને રકમ તો કે અનિશ્ચિત. રેડી? ભવિષ્યમાં કોઈ નિશ્ચિત અનિશ્ચિત ખર્ચ થઈ જાય, ભવિષ્યમાં કોઈ નિશ્ચિત અનિશ્ચિત ખર્ચ થઈ જાય તો એના માટે અનામત ઊભું કરવામાં આવે છે. અનામત નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું થાય છે. પરીક્ષામાં પૂછાતો સવાલ, જોગવાઈ ક્યાંથી ઊભી કરવામાં આવે છે? તો કે જોગવાઈ નફા નુકસાન ખાતેથી ઊભી કરવામાં આવે છે. આ બાજુ ધ્યાન ભાઈ, હવે ભણવામાં એવું કીધું મેં. જોગવાઈ ક્યાંથી ઊભી કરવામાં આવે? તો કે નફા નુકસાન ખાતેથી ઊભી કરવામાં આવે. અનામત ક્યાંથી ઊભી કરવામાં આવે? તો કે નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભી કરવામાં. બે અલગ અલગ છે. ધોરણ 12 માં આવશે તમારે હેતભાઈ, ધોરણ 12 માં આવશે. કયું કયું ખાતું આવશે? તો કે નફા નુકસાન ખાતું, નફા નુકસાન ખાતું, અને બીજું નફા નુકસાન ફાળવણી ખાતું. બે અલગ અલગ ખાતા છે. બે કેવા છે? અલગ અલગ ખાતા છે. ઓકે, નફા નુકસાન ખાતું છે એમાં આપણે જોઈ ગયા એ જ આવે. ધોરણ 11 હોય, ધોરણ 12 હોય. ઉધાર બાજુ ખર્ચા અને જમા બાજુ આવક. જે 11માં વાર્ષિક હિસાબ છે, બેઠે બેઠો 12માં વાર્ષિક હિસાબ છે. પણ હજુ બે ખાતા ઉમેરાય છે, હજુ બે ઉમેરાય છે. નફા નુકસાન ફાળવણી, તો કે નફા નુકસાન ફાળવણીમાં શું હોય સાહેબ? તો કે અત્યારે આપણે જેટલા પણ હિસાબ કરીએ ને એ બધા જ એકાંકી વેપારી છે. કેવા છે? એકાંકી વેપારી. માલિક એકલો, માલિક એકલો. પણ હવે જે આપણે 12માં જઈશું અને ભણશું એ હશે ભાગીદારીના. કેવા? ભાગીદારીના. રેડી? અને એ જે ભાગીદારોના મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, એને પગાર આપવાનો હોય, એને બોનસ આપવાનું હોય, એ જેટલા પણ વહીવટ થાય, જેટલા પણ ભાગીદારને લગતા વહીવટ થાય, એ બધા જ ફાળવણી ખાતામાં આવે. એ બધા જ ક્યાં આવે? ફાળવણી ખાતામાં આવે. સર 11મું સ્ટાન્ડર્ડ કઈ તારીખે પતે છે? હજુ તો ચોથા મહિનામાં પતશે ભાઈ. રેડી? ચોથા મહિનામાં સ્ટાર્ટિંગમાં જ્યારે પણ ગવર્મેન્ટ એક્ઝામ હશે ને એ પહેલા. આમ તો અભ્યાસક્રમ આપણે પૂરો જ કરી દઈશું વહેલા. અભ્યાસક્રમ તો વહેલા પૂરો થઈ જશે, જાન્યુઆરીમાં પૂરો થઈ જશે. જાન્યુઆરી કા ફેબ્રુઆરી, ફેબ્રુઆરીમાં તો બહુ અભ્યાસક્રમ તો વહેલા જ પૂરો થઈ જશે. પણ પછી થોડું ઘણું રિવિઝન એવું થોડું ઘણું કરશું, આપણી એક્ઝામ આવી જશે. ઓકે, ચાલો તો ક્યાં હતા? યસ, નફા નુકસાન ખાતું અને નફા નુકસાન ફાળવણી ખાતું. ધંધામાં કાંઈ પણ થાય તો નફા નુકસાન ખાતામાં, અને ભાગીદારોને પગાર, ભાગીદારને બોનસ, કમિશન, મહેનતાણું, ભાગીદારના મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, એવું બધું હોય એ બધું ફાળવણી ખાતામાં. એ 12માં જોશું, અત્યારનો વિષય નથી. અત્યારે ખાલી આ જ યાદ રાખવાનું છે. અત્યારે શું યાદ રાખવાનું છે? કે ફાળવણી ખાતે ઊભું થાય છે. આ પ્રકારે ઊભી કરવામાં આવતી અનામત ચોક્કસ હેતુ માટે પણ હોય અને
ધંધાની સદ્ધરતાની જાળવણી હેતુ માટે પણ હોઈ શકે. અનામત એ એકઠા થયેલા નફાની નવણી છે, ફાળવણી છે, એવું હશે કે આ નવણી ભૂલમાં જ લગાઈ ગયું છે, ફાળવણી છે અને નફા નુકસાન ખાતેથી ઊભું કરાય છે. નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરાય છે. અનામતના લક્ષણો. તો કે અનામત એ નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરવામાં આવે છે. હવે એ ખબર નહીં હો દિયા, આપણને ખબર નહીં. અનામત ધંધાની સદ્ધરતા, વિકાસ, આકસ્મિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઊભું કરવામાં આવે છે. અનામતનું મહત્વ. તો કે ધંધામાં અનામત ઊભું કરવાનું મહત્વ નીચે મુજબ છે. ધંધામાં પૂરતું અનામત હોય તો આકસ્મિક ખર્ચને પહોંચી વળાય. આકસ્મિક ખર્ચ એટલે ખબર પડે ને, આકસ્મિક ખર્ચ એટલે શું? યસ, અચાનક આવેલો ખર્ચ. સાહેબ અચાનક આવેલા ખર્ચ એટલે માની લો કે આપણો ધંધો ચાલુ છે, અચાનક જ ધરતીકંપ આવ્યો અને એકાદો પિલોર પડી ગયો તો એ આકસ્મિક ખર્ચ કહેવાય. માની લો કે આપણો ધંધો છે અને અચાનક જ કોઈ જગ્યાએ આગ લાગી અને આકસ્મિક ખર્ચ કહેવાય. ઓકે. આજે આપણે સાજા સારા છીએ, આવતીકાલે તાવ આવી જાય, અચાનક જ તાવ આવી જાય. રેડી? ઓકે, ચાલો એના પછી તો કે લાંબા ગાળાની જવાબદારી ચૂકવવા માટે અનામતનો ઉપયોગ કરી શકાય છે. લાંબા ગાળાની જવાબદારી અથવા જવાબદારીનું બીજું નામ શું હતું? જવાબદારીનું બીજું નામ શું છે ભાઈ? જવાબદારીનું બીજું નામ અચ્છા, વેરી ગુડ, દેવું. જવાબદારીનું બીજું નામ દેવું. તો લાંબા ગાળાનું દેવું લાંબા ગાળાની જવાબદારી ચૂકવવા માટે જરૂરી છે. ત્યાર પછી તો કે અનામતની રકમનો ઉપયોગ કરી દર વર્ષે ડિવિડન્ડ જાળવી શકે છે. ડિવિડન્ડ. ડિવિડન્ડ એટલે શું? ડિવિડન્ડ એટલે શું હતું? દાન. ડિવિડન્ડ એટલે દાન લખ્યું. વાહ ભાઈ વાહ. યસ, રેડી. ડિવિડન્ડ શેના ઉપર આપવામાં આવે? તો કે શેર પર. શેર પર જે વ્યાજ આપવામાં આવે એને કહેવાય ડિવિડન્ડ. ઓકે, પણ લખાતું નથી, લખાય શેર પર ડિવિડન્ડ અને ડિબેન્ચર પર વ્યાજ. શેર પર ડિવિડન્ડ, ડિબેન્ચર પર વ્યાજ, એવું લખાય છે. ઓકે, ઓકે, ચાલો. ત્યાર પછી તો કે દર વર્ષે નફામાંથી અમુક રકમ અનામત ખાતે લઈ જવામાં આવે છે. તો ધંધાની સદ્ધરતામાં શું થાય છે? વધારો થાય છે. ધંધાની સદ્ધરતામાં શું થાય છે? તો કે વધારો થાય છે. ઓકે, ચાલો આગળ. ચોથું, અનામતના પ્રકારો. અનામતના પ્રકારો. અનામતના સાહેબ કેટલા પ્રકાર છે? તો કે અનામતના બે પ્રકાર છે. મહેસૂલી અનામત, મૂડી અનામત. અનામતના કેટલા પ્રકાર છે સાહેબ? તો કે બે પ્રકાર, મહેસૂલી અનામત અને મૂડી અનામત. મહેસૂલી શબ્દ ઘણી વખત આવી ગયો. મહેસૂલી ચેપ્ટર નંબર 1 માં હતો, પછી બીજા ભાગના ચેપ્ટર નંબર 9 માં હતો અને ચેપ્ટર નંબર 3 માં આવે છે. મહેસૂલી. હા હા, યાદ આવી ગયું, યાદ આવી ગયું. બ્રિજરાજસિંહ. વારંવાર, વારંવાર અથવા તો રોજબરોજની પ્રવૃત્તિમાંથી. વારંવાર અથવા રોજબરોજની પ્રવૃત્તિમાંથી. ઓકે. અને મૂડી. મૂડી એટલે શું થતું હતું? ઓકે સાહેબ, મૂડી એટલે થતું હતું ઠીક હે. અચ્છા, મૂડી એટલે શું થતું હતું? તો કે સાહેબ મૂડી એટલે એવું થતું હતું કે અમુક વર્ષે એક વખત, અમુક વર્ષે એક વાર. મૂડી એટલે અમુક વર્ષે એક વખત. રેડી? ઓકે, ચાલો.
તો મહેસૂલી અનામત, મૂડી અનામત. મહેસૂલી અનામતના પાછા બે ભાગ, સામાન્ય અનામત, વિશિષ્ટ અનામત, અને મૂડી અનામતના એક ભાગ ગુપ્ત અનામત. મૂડી અનામતનો એક ભાગ ગુપ્ત અનામત. ઓકે, ચાલો તો સૌ પ્રથમ આપણે મહેસૂલી અનામત જોઈએ. મહેસૂલી અનામત, જસ્ટ એક જ મિનિટ વાત જોતા હું આવું છું. ઓકે, સર મારે 66% આવ્યા ફર્સ્ટ એક્ઝામ. અરે વાહ, બહુ સારું હો. 66% આવ્યા એક્ઝામમાં. સર આ ચેપ્ટર કેટલા લેક્ચરમાં? 2 કે 3 લેક્ચરમાં પૂરું થઈ જાય. 2 કે 3 લેક્ચરમાં. હેતભાઈ જાળવી રાખવાનું છું. ઓકે, 85, 70, 84, 62, 71, 74, 78. અરે વાહ પવનભાઈ, તમારું કામ મને ગયું.
મહેશભાઈ પ્રિન્સ, આ તું નામ સુધાર ભાઈ, આ ધ એકાઉન્ટ લખે છે એટલે મારે શું સમજવું? 62 વારે નામામાં 45 આવતા એટલે ખબર ન પડે. 9માં 45 આવતા. ઓકે. ખુશીબેન 62 એકાઉન્ટ 32. વાહ. 79 42 45 52. ઓકે 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 ઓકે. ચાલો પવનભાઈ, ગુડ. ચલો હવે આગળ વધશું. મહેસૂલી અનામત. સાહેબ, મહેસૂલી અનામત કે મહેસૂલી અનામત કોને કહેશું? તો કે જે નફો, માલની ખરીદી અને વેચાણ તથા ધંધાની અન્ય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવેલો હોય તેને મહેસૂલી નફા તરીકે ઓળખવામાં આવે છે. એ તો સાહેબ અમને ખબર છે કે ધંધાની રોજબરોજની પ્રવૃત્તિ, રોજબરોજની પ્રવૃત્તિ એટલે કે ખરીદ વેચાણ હોય અથવા તો ધંધાની અન્ય કોઈ પ્રવૃત્તિ હોય, એમાંથી જે ઉદ્ભવેલો હોય એને આપણે શું કહેશું? તો કે એમાંથી જે ઉદ્ભવેલો હોય એને આપણે કહેશું મહેસૂલી નફો. આ મહેસૂલી નફામાંથી જે અનામત ઊભું કરવામાં આવે તેને મહેસૂલી અનામત કહેવામાં આવે છે. મહેસૂલી અનામત તરીકે ઓળખવામાં આવે છે ધંધાના કોઈ પણ પ્રકારના ખર્ચ કે નુકસાનની ચૂકવણી માટે આ અનામત કે જોગવાઈનો ઉપયોગ થઈ શકે છે. મહેસૂલી નફામાંથી ઊભું કરેલું અનામત એટલે મહેસૂલી અનામત. સિમ્પલ. મહેસૂલી અનામત ધંધાની સદ્ધરતા વધારવા માટે ખૂબ ઉપયોગી છે. જ્યારે આ અનામત ઊભું કરવાનો કોઈ ખાસ ચોક્કસ હેતુ હોતો નથી, જોગવાઈની જેમ ચોક્કસ હેતુ ન હોય, ત્યારે તેને સામાન્ય અનામત તરીકે પણ ઓળખવામાં આવે છે. મહેસૂલી અનામતને સામાન્ય અનામત. સામાન્ય અનામતનું કામ શું સાહેબ? તો કે સામાન્ય અનામતનું કામ ભવિષ્યમાં કાંઈ પણ થયું હોય, ભવિષ્યમાં કાંઈ પણ થયું હોય એમાં વાપરી નાખવાના. માની લો કે આપણે ગલ્લો છે, આપણે ગલ્લામાં છે ને દરરોજ 2 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા નાખતા હોઈએ. રેડી? પછી આપણે એકઠા કર્યા હોય સાયકલ ખરીદવા માટે, કે મારે છે ને સાયકલ ખરીદવી છે. જ્યારે આમાં વધારે પૈસા ભેગા થઈ જાય ને સાયકલ ખરીદવી છે, પછી થાય એવું કે ગલ્લામાં પૈસા જે ભેગા કરી રાખ્યા હોય, અચાનક જ ઘરે કંઈક દવાખાનું આવ્યું હોય. રેડી? અને પપ્પાને પૈસાની ખૂબ જરૂર હોય, ત્યારે શું થાય? તો કે સાહેબ ત્યારે ઓલો ગલ્લો ફોડીને પપ્પાને પૈસાની જરૂર હોય ને એને આપી દઈએ, અને પપ્પાને હાશકારો થાય કે હાશ એટલા રૂપિયાની તો ઓછી ઉપાધિ રહી આપણે. રેડી? કાંઈક આકસ્મિક કાંઈક થઈ જાય ત્યાં આપણે રૂપિયા વાપરી દઈએ. અથવા તો આપણા પપ્પા ખૂબ ધનવાન હોય, આપણે કોઈ ગરીબ બાળકોને મદદ કરીએ, કોઈ ગરીબ બાળકોને ચોપડા આપીએ, ચોપડીઓ આપીએ, અથવા તો જે લોકો પહોંચી નથી શકતા, જે લોકો પાસે કાંઈ સુવિધા નથી, એ લોકોને કંઈક હેલ્પ કરીએ, એવું કંઈ કરીએ. પૈસા લીધા હતા, પૈસા એકઠા બીજા માટે કર્યા હતા કે આવું કંઈક કરશું આપણે, અને એનો આપણે સદુપયોગ કર્યો. એવી જ રીતના સામાન્ય અનામતનું કામ શું છે? તો કે કાંઈ કામ નથી, સામાન્ય અનામતનું કાંઈ કામ નહીં, પણ જ્યારે જરૂર પડે ને ત્યારે એ પૈસાને વાપરી નાખવાના, એનું નામ સામાન્ય અનામત. આ અનામત ધંધામાં થતા નફા પૈકી તે વર્ષે નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરવામાં આવે છે. આની પહેલા આપણે જોઈ ગયા સામાન્ય અનામત. રેડી? આ અંગે હિસાબી નોંધ નીચે મુજબ થાય કે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર એ જે તે અનામત ખાતે જમા, એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. ઓકે સર, મારા પપ્પા તો ચેસ શીખવાડે છે ફ્રીમાં ગરીબ બાળકોને, બુદ્ધિ શાર્પ થાય, બહુ મસ્ત કામ કરે છે. રેડી? આપણે પણ જેટલા બનીએ એટલા ગરીબ બાળકોને, જેને જરૂરિયાત છે એને, પછી જે પરાયણે કરે છે એને કોઈ શીખવાડવાની જરૂર નથી. આમાં ઘણા આપણે બધા એવા છે, ઓનલાઈનમાં ઘણા પૈસા ભરવા ખાતર ભરે છે. તમે જોશો ને તો આપણી સંખ્યા ખૂબ વધારે છે, જેમાં સદુપયોગ ઘણા કરે છે, કે ઘણા લાઈવ ક્લાસ જોવે છે, ઘણા રેકોર્ડિંગ ક્લાસ જોવે છે, અને ઘણા પૈસા દઈને ભૂલી જ ગયા છે, એના ફોનમાં એપ્લિકેશન અનઇન્સ્ટોલ થઈ ગઈ છે, સદુપયોગ કરી શકતા નથી.
તો આપણે એવા વિદ્યાર્થી બનીએ કે આપણે તો સદુપયોગ કરીએ, આપણા મિત્રને પણ કહીએ કે સાહેબ હું આ ભણું છું, તું પણ આ ભણ. આપણે જે ગલ્લામાં પૈસા ભેગા કરીએ ને, આપણી શાળાનો જે ગરીબ વિદ્યાર્થી હોય ને એની વિદ્યાકુળની ફી આપણે ભરી દઈએ. આપણે જો આપણા પપ્પાની કેપેસિટી હોય તો કહેવાનું કે હું આની બાળકની ફી ભરું છું, થોડું કંઈક બનતું હોય તો કરી દો આપો સાહેબ. એમાંય કરી શકાય. આખી જિંદગી તમને યાદ રાખશે કે આના કારણે હું વિદ્યાકુળમાં ભણ્યો હતો. 12મામાં છે એવા, 12મામાં એવા છે એટલે 11મામાં વાત કરું છું. ઓકે, હું શું ભેગા પછી સ્ટોક માર્કેટમાં નાખું? સ્ટોક માર્કેટ માટે વધારે ડિટેલમાં આપણા ગુરુજી જ્યારે આવશે ત્યારે સમજાવશે સ્ટોક માર્કેટમાં પૈસા નાખવા કે ન નાખવા. ઓકે, બાકી ગરીબોને કલ્યાણ થતું હોય તેમાં બધા જ શિક્ષક મિત્રો આવશે. સર વચ્ચે નહોતો જોડાતો પણ હવે રેકોર્ડિંગ ક્લાસ, હા ઘણા રેકોર્ડિંગ એ જોઈએ છે. એમ તમે કીધું હું મારા પપ્પાએ જે વાપરવા આપે એ ભેગા કરી પછી મારા પપ્પાને પાસે હોય તો આપી દઉં છું. એ બેસ્ટ કામ, હું એમ જ કરતો. ઓકે, મને કોઈ પણ આવડે છે, મને રેકી પણ આવડે છે. રેકી મીન્સ ગુરુદેવ? સર મને રેકી પણ આવડે છે. હેકિંગ કે રેકી? અચ્છા ઓકે, હેકિંગ. અચ્છા હેકિંગ કે છે. આ હતું વિદ્યાકુળ એપ્લિકેશન હેકિંગ નો કરી નાખતો. ઓકે, રેકી રેકી જ છે, હેકિંગ નહીં. ઓકે, બેસ્ટ બેંક મમ્મી. ઓકે સર કાલે એકાઉન્ટની એકમ કસોટી છે. કાલે હતી નહીં, 7 તારીખે હતી. પ્રશ્ન બેંક આવી ગઈ છે 7 તારીખે. તમારી પ્રાઇવેટ સ્કૂલમાં હશે તો. ઓકે ગુરુદેવ. ઓકે ચાલો આગળ વધીએ. તો ધંધામાં જે વર્ષે ખોટ જાય એ વર્ષે આ પ્રકારની અનામત ની ફાળવણી શક્ય બનતી નથી. તો આપણે પહેલા જ કીધું હતું. ઓહો 6 વાગી ગયા. રેડી? તો એટલે સુધી આપણે રાખીએ. આના પછીનું આપણે આવતીકાલે જોશું. કારણ કે હવે આપણી પાસે ધ્યાનથી સાંભળો, હવે આપણી પાસે ચેપ્ટર આટલા અમથા જ છે. ચેપ્ટર બહુ ઓછા છે. હું વાત કરું ને તો ચેપ્ટર બહુ ઓછા છે. ત્રીજું કદાચ 3 લેક્ચર નું થાય, ચોથું 3 થી 4 લેક્ચર, છઠ્ઠું 1 લેક્ચર, સાતમું 1 લેક્ચર, આઠમું 3 લેક્ચર, આ 1 લેક્ચર અને આ 1 લેક્ચર. આપણી પાસે થોડાક જ ચેપ્ટર છે ને સમય બહુ જાજો છે. રેડી? છતાં પણ હજુ રિવિઝન થશે. સમય જાજો છે છતાં પણ રિવિઝન, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરું છું. ફરી વખત મળીશ આવતીકાલે એક નવા જ થિયરી સાથે. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત.